એટલે ઈ એક પ્રથા ખાલી દીધી બધાને હરાજ નાખવાના. એટલે જીવતા જમાડી દો પછી મુવા પછી માંદણા ને ગોલણ ગાડા ફરે. બેન આ બધી વસ્તુ અંધશ્રદ્ધા છે અને ઈ બાબતની અંદર સમજણમાં ફેરફાર છે. જૂની રૂઢી જૂની પ્રથા. અત્યારે આપણા છોકરા છે ઈ મોબાઈલ લેવા જાવ તો આપણી પાસે જૂના મોબાઈલ ઓલો જૂનો હતો ડબલું ઈ અટાણ દિયો ઈ વાપરે નો વાપરે. પરંપરાની પ્રથા કરાય ને કે ભાઈ હાલો બેટા જૂનો મોબાઈલ આપડા તો બાપ દાદા બધા હતા અને તારા પપ્પા પેલા મોબાઈલ નીકળ્યા તો આવડો આજ વાપરતા હતા બેટા હા આપડે વપરાય કેમ કે આપડા વડવે આજ વાપર્યો તો લે નહીં લે કોઈ નહીં લે. અત્યારે 5G 4G નીકળ્યા ઈ જ મોબાઈલ લે. અગાઉ ટટડિયા હતા પંખા વગરની સાયકલ અટાણના છોકરા લે નહીં લે. કા નહીં લે? કેમ કે જમાનો બદલાઈ ગયો અત્યારે વર્તમાન બધું. ખાલી માત્ર ને માત્ર ધર્મ થકી માત્ર ને માત્ર ઘરમાં કુરિવાજ થકી જ વડવેના ઉદાહરણ દેવામાં આવે. જીવન જીવવામાં કોઈ વડવાનો ઉદાહરણ નહીં હાલે. નહીં આપે. જીવન જીવવામાં વડવેના ઉદાહરણ નહીં લ્યો કેમ કે ત્યાં તો બધું શોખ જોઈ છે, ત્યાં તો મોજ શોખ કરવી છે, ત્યાં તો અટાણની ટેકનોલોજીનો યુઝ કરવો છે. બાકી તમારે જો કઈક ઘરમાં તમને અંધશ્રદ્ધામાં ગાલવા હોય, પ્રથા ગાલવી હોય તો બાપ દાદાનું ગાલી દો. હવે એમાં કેટલી પ્રથા. જીવન જીવવાના આ બધી નવકુકરી જેવી રમત છે બેન. સમજાવવા ટાણે કે ના સમજાવવાના ઘર જાજા. સાચી વાત છે. ગમે એ ઉદાહરણ દઈને તમને પકડાવી દેવાનું. પણ જીવન જીવવામાં અત્યારનું પણ એમાં આપણું ભલું થતું આગળ દેખાતું હોય તો એને ભલે પગ પકડાવીને આપણને ઓલું કહી દે પણ આપણે બી એ તો વિચારો ને કે ભાઈ આમાં આગળ જતા આપણું શું. હવે મારી વાત સાંભળો કે આગળ પેલા ભણતર નહોતું. તો અત્યારે તમે તમારા છોકરાને નહીં ભણાવો? બિલકુલ બનાવવું જ પડે ને. તો પછી હવે ઈ પ્રથા રાખશો તમે તમારા છોકરા પ્રથા તો સાહેબ હું તમારી વાતની વચ્ચે વાત કરું કે સાહેબ એ પ્રથા હવે અમારા સમાજની રાજપુરોહિત જે સમાજ છે અમારું આમાં એ પ્રથા કોઈ સંજોગે મુકાય એમ નથી. ચાલો ના મૂકે એ ચાલે. દીકરીને એ લોકો મારી નાખે ને એ બહુ ખોટું છે. જમાઈ હોય એનો જે ઘરવાળો હોય ને અને એની સાસુ સસરા ઘરવાળા બધાને ખબર હોય કે આ મરવાની જ છે, એને મારી જ નાખશે. અને એ દીકરી છતાં માવતર ને ન કે ભાઈ મારામાં આ તકલીફ છે. દીકરી એ ન બોલે, માવતર ને વાત ન કરે કે મને આ તકલીફ છે. હવે દક્ષાબેન તમે મારી વાત સાંભળો. તમે બ્રાહ્મણ. જી સાહેબ. હવે તમે ભૂદેવ એટલે તમે આ આખી જગત પહેણે આખી જગત કોઈના ઘરે જાય એ તમને પૂછ્યા વગર જઈ શકતા નથી. કોઈના હારા મકાન બનાવી હોય તો વાસ્તુ લેખ તમે તમારા હાથે 5 ચાંદલા કરો તો અંદર ઘરાય નકર ઘરાય. ઈ પાછા જે છે શિરમાળી આવે અને અમે રાજપુરોહિત છીએ. પણ મૂળ બ્રાહ્મણ જ ને. હા એ મૂળ બ્રાહ્મણ મંત્ર જે છે આ વિદ્યા છે આ જે છે ઈ તમારા ઘરેથી ચાલુ થાય. જી રાજા રજવાડામાં પેલા જે બ્રાહ્મણ ચાંદલો કરતા ત્યારે પછી આ કામ થતું. સાચી વાત છે તમારી. રાજગોર છે ને ઈ રાજના બ્રાહ્મણ. જી અને જે રાજગોર બ્રાહ્મણ હોય ને ઈ રાજના બ્રાહ્મણ. અમે રાજગોર જ છે. મારા સાસરી રાજગોર છે. એટલે ઈ રાજના બ્રાહ્મણ એટલે રાજગોર. જી. તમારામાં શંકર ને એવી અટક આવતી જટાશંકર ને દેવાશંકર ને એવું? ના ઈ નો આવે અમારામાં. તો અમારામાં રાજગોર આવે, પછી બુજડ આવે, જાગરવાળ આવે, પછી એવી બધી ન્યાત આવે, પછી સોડા આવે, પાંચ દોડ આવે, એ બધી નાતો આવે. બેન જો ઈ મંત્ર કે ઈ બધાથી થાય તો અત્યારે આપણે જે તમે જે છોકરીઓનું કયો છો તો ઈવડાય બધા મંત્ર બોલીને હરખું ન કરી લે. મંત્ર બોલન કઈ નથી થતું. એ પેલા થતું આ બધી વસ્તુ. હવે તમે મારી વાત સાંભળો કે તમને પૂછ્યા વગર ઓલા પિતા નથી પણ તમારી જો છોકરી રિહામણે હોય તો તમારે કોર્ટમાં જવું પડે. તમે ત્યાં ઘરે કથા નહીં કરો. કથા કરી છોકરીનું કદાચ રિહામણું ભાગે ન ભાગે કોઈ. એટલે આ બધી વસ્તુ છે ને બેન ઈ ધર્મ છે. ઈ શાંત થવા માટે ધર્મ, કોઈને રોટલો ખવડાવવા માટે ધર્મ, એટલે આપણે ઘડીક વાર મનને શાંતિ પહોંચાડવા માટે ધર્મ થકી ન્યાય મળશે ને. ન્યાય મેળવવો હોય તો ન્યાયપાલિકામાં જ જવું પડશે. ન્યાય મેળવવો હોય તો પોલીસ તંત્ર, અર્થતંત્ર, વ્યવસ્થા તંત્ર પાસે જ જવું પડશે. એટલે સાહેબ મેં કે તમારો ટાઈમ એટલા માટે બગાડ્યું કે સાહેબને પૂછીએ, સાહેબની સલાહ લઈએ તો અમને કઈક એનું કઈક જાણકારી મળે. અત્યારે શું કરવું સમાજની માટે. તો અત્યારે હમણાં 2 ના દશામાનો વ્રત હતા. જી.
હવે જે દશામાના વ્રત હતા બધા હોલ ગુજરાતની બાયુ અને બધી 18 વર્ષની બાયુ 10 દિવસ દશામાના વ્રત કર્યા. જી. એની પૂજા કરી. જી. એને દૂધ પાયું ને કોઈની હાંડળીએ દૂધ કાઢ્યા ને કોઈની હાંડળીએ ઘી કાઢ્યા ને કોઈની હાંડળીએ તમને કહું કંકુ કાઢ્યા. હું નથી માનતી એ વસ્તુ બેન. હવે અત્યારે આ લોકો જે કમાવા માટે છે જે માણસને છે એ લોકો માને. હા એ લોકો માને. જૈન પંડ્યા જે છે એ પણ બ્રાહ્મણ છે. જી. વિજ્ઞાન જાથામાં. જી. એને હમણાં પર્દાફાશ કર્યો એક. એને હાંડળી કઈ ઘી કાઢતી હતી પછી એને પકડ્યા. બહુ આવ્યું સોશિયલ મીડિયા પર બહુ આવ્યું કે ઘી કાઢે છે એમ. ઈ હાંડળી જેની ઘી કાઢતી બંધ થઈ ગઈ અને ઈ હાંડળી બોલી ગઈ. જે માતાજીની ભૂઈની હાંડળી હતી ને ઈ હાંડળીએ કહી દીધું કે મારે કમાવા માટે મેં કર્યું હતું. હા બસ સાચું બોલી દીધું જે હતું એ. આંખું માંથી ઘી નીકળે ઈ મન કયો. આંખું માંથી હું આખી જિંદગી જે મોટા મોટા ભક્તો છે તે પૂજા કરીને એમના હાથોની રેખું ઘસાઈ ગઈ એને ભગવાન નથી મહિલાને ઘી નથી કાઢ્યું તો આપણે ક્યાંથી નીકળવાનું હતું. ઘી છે ને બેન ઈ જેમ તમને કહું જેને થોડા જેના કુળ ઉજળા હોય એને જેમ તાવો એમ એનો વજન વધતો જાય. સાચી વાત છે. અત્યારે 50 થી 60 લીટર નું દૂધ છે જી. એને ગરમ કરીને છાશ નું ટીપું નાખે ને એટલે દહીં થઈ જાય. દહીં થઈ જાય. સાચી વાત છે. એને વલોવી નાખે ને એટલે ઈ દહીં રહ્યું ને ઈ અત્યારે તમને કહું 100 રૂપિયાનું કિલો થઈ જાય. જી જી. ઈ દહીં ને વલોણથી વલોવી નાખે. જી. એમાંથી માખણ કાઢે ને એટલે 500-600 નું કિલો થઈ જાય. જી જી. ઈ માખણ ને પાછું તાવી નાખે ને જેની રીતે ભઠ્ઠા કરીને એની માથેથી કીટું બારી નાખે અને ઘી બની જાય ને એટલે 700 રૂપિયાનું કિલો થઈ જાય. જી બિલકુલ સાહેબ. એમ જેને બાપુ જેમ તાવવાથી જેનો કલર ન બદલે ને એની આ જગતમાં વેલ્યુ થાય. સાચી વાત. ગરમ કર્યા ને સીધા ગરમ કર્યા ભેગા તમને કહો ફોદા વેરાઈ ગયા. ઈ ચાય પીવા જેવી નો રહી એને કે ચા બગડી ગઈ કેવાય. કેમ કે ઈ બગડી જાય ઓને તો ગમે ભઠ્ઠા કરો ને તો એનું વજન ઉજળો થાય. સાચી વાત છે. એમ જીવન જીવવામાં દુઃખ પડે સુખ પડે પણ જેની તમને કહું આમ એની મક્કમતા ન મૂકે. એટલે ભગવાન આપણે બધા ભગવાનને માનીએ કેમ કે સર્વ છે પણ આપણે અંધશ્રદ્ધામાં નથી માનતા નથી. આપણે ભગવાન પાસે કોઈ દી ગયા કે નથી. આપણે કોઈ બધી ભગવાન હાથ બતાવતા કેમ કે આપણે જે કુદરતે જે લખ્યું છે તે જ થવાનું છે. જો બેન બાકી આપણી નીતિ ઉપર છે. હાથ બતાવવાથી સારું થતું હોય તો રામાયણ ની અંદર ભગવાન રામના જોશ છે ને વિશ્વામિત્ર એ જોયા હતા. જી. તોય ભગવાન રામને 14 વર્ષનો વનવાસ મળ્યો. જી જી. અને સીતાજીનું સુખ જેને કદી એને ભાળ્યું કાગડા. જી. સીતાજીને ને ભગવાન રામને આખી જિંદગી વિયોગમાં જીવ્યા. જી. ઈ વિયોગમાં જીવ્યા ને પછી એને રામા અવતારમાં એને શાંતિ કે સ્ત્રીનું સુખ મળ્યું નથી. પણ માં સીતાજી જયારે જમીનમાં હમાઈ ગયા ને ત્યારે એનો ચૂંદડીનો શેડો બારો નાખ્યો હતો. જી. એટલે બધા કવિ લોકોએ પૂછ્યું ભાઈ આ ચૂંદડીનો શેડો બારો કેમ છે? પછી એને કીધું કે જયારે મારો રાઘવ મારો રામ જયારે ક્રોધવાન થાય ને ત્યારે એના આહુડા આ ધરતી નહીં ઝીલી શકે. ઈ સીતાની ચૂંદડી સિવાય મારા આહુડા મારો રાઘવ જેદી રોહે ને તેદી એના આહુડા ધરતી ખમી નહીં શકે. તેદી મારી ચૂંદડી સિવાય કોઈ આ આહુડા ઝીલી નહીં શકે. ધન્ય છે બાપુ ધન્ય. આવા ક્રોધવાન જેને જે આ આસુડા જેની તપસ્યા હોય ને એની ઈ તપસ્યાથી આ જગત છે ને એને ઉદાહરણો આપ્યા છે. જી જી બાપુજી. એવી સીતા જેવી કન્યા છે એવી દીકરી છે કે જેને 14 વર્ષ અટાણા તો ખાલી 2 વર્ષ 2 મહિના જેલમાં જાય તો બીજું ઘર કરી લે. સાચી વાત છે સાહેબ. અને ઓને 14 વર્ષ સુધી તમને કહું મકમ રહ્યા એની મકમતાને આ જગતે વખાણ કર્યા. જી જી. અત્યારે તો એવી શક્તિ તો ક્યાં કોક ની અંદર છે એ નહીં પણ હા ભાગની હોય તોય તરી જાય પણ નથી. સહન શક્તિ નથી. સાચી વાત છે બાયુમાં પણ હવે જી કે ઈ એના વિધવા એકને એક દીકરા માથે જેનો રંડોપો ગુજારે છે નાની ઉંમરમાં. જી. ઘણી બહેનો એવા મને મળે છે અને એના ઇતિહાસો પણ અમે સ્ટેજ ઉપરથી પણ બોલી છીએ. જી જી. કેમ કે જે સ્ત્રી છે ને કેમ કે નારીનો નીદો નહીં નારી નરની ખાણ નારી થકી નર નીપજે રામ ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ કૃષ્ણ આ બધા નારી થકી જ જન્મા છે. જી. સ્ત્રીના કોઠેથી જ બધા જન્મ લઈને આવ્યા છે આ જગતના ભગવાન કયો જે કયો તે. જી જી જી. સ્ત્રી છે ને ઈ રતનની ખાણ છે બેન પણ ઈ પછી ઈ પોતાની એવી ધરા હોય ત્યાં એવા નર નીપજે. સાચી વાત છે. હા હવે ઈ છે ને ઈ તો જેવી હવે શિવાજીને જન્મ દેવો હોય તેની માં એવી હોય.
જી જી. હા, કૃષ્ણને જન્મ દેવામાં એની માં એવી હોય, રામ ભગવાનને જન્મ દેવામાં એની માં એવી હોય. જી જી જી. હા, હવે આ રિયા હમણાં ગઈ હોય ત્યાં છોકરા જણ્યા હોય કે બાપુ ત્યાં મોટા થાય એટલે એના જ્યાં જાય ત્યાં બધે ભાગલા જ પાડે. જી સાચી વાત છે. હા, અને ઓલું તો એની માને ગીતાના પાઠ ભણાવે, જેની માને સંવિધાન વચાવે, જેને કાયદો ભણાવે. અટાણના બાળક તમને કહું ભણવા બેહાડો ને તો ઇંગ્લિશ મીડિયમમાં તો સીધા ભણવા બેહે. જી જી જી. ઈ આ દેશનો ઉદ્ધાર કરે. જી જી. બાકી એને સઠીના સંસ્કાર પાયા, દાદી દાદા આવા હતા, નાના સોયણા આવા હતા, ફલાણું હતું, એના છોકરા બધા ભૂવા ભરાડી થવાના. સાચી વાત છે. LKG ને SKG માં જેના છોકરા ભણવા બેઠા ને બાપુ, એને બોલવા શીખે તો ઇંગ્લિશમાં તો કેવું પડે ડેડી. જી. હા, મધર ને ફાધર ને ત્યાંથી બોલવા શીખે. મા બાપ ને ભાન નથી. ત્યાં બાપુજી ની ખબર ન હોય કે બાપુજી કોણ હતા. બાપુજી એટલે હું ઈ ખબર જ નથી. સાચી વાત. માતાજી કોણ કે બાપુજી કોણ. हाँ बेटा तेरा फादर आया, हाँ तेरा बोल उसके साथ बोल बेटा, इंग्लिश में दी हिंदी માંથી વાતો ચાલુ કરે. ઈ આ દેશની ક્રાંતિ લાવે. આ દેશની ક્રાંતિ ના દેશમાં ભુવા ભરાડી જે થયા બેન, ઈ બધાય ભણ્યા નથી, બધાય થમ્સઅપ છે. થમ્સઅપ છે. સાચી વાત છે. જેટલા જજો છે, જેટલા પોલીસ છે, ઈ બધાએ પરીક્ષાઓ આપ્યું. જી જી. એની પરીક્ષાઓ આપી, ન્યાયપાલિકાની અંદર એને ખબર પડી કે આની આટલી મગજની ક્ષમતા છે, એટલે જજમાન એમાં બેહાડ્યા. જી જી. સાહેબ, આ બધી વસ્તુ ભણતર ઉપર છે. ભણતર, ગણતર, વાણી, વિવેક, સમાનતા, આ બધી વસ્તુ જેના ઘરે હોય એના ઘરે ઈ મહાન માણસ ગણે. જી જી જી. મહાન માણસ છે. નકરું આપણે કઈ એવું નહીં, પણ સહન કરવું ઈ પણ એક મહાનતા છે. માનતા છે. હવે હું તમને કહું કે મારી સગી બેન સૌથી નાની, મારા જયારે મેરેજ થયા ત્યારે એ 4 વર્ષની હતી. 18 વર્ષે એમના મેરેજ થયા. 2 વર્ષ એને હાથે છૂટલો રહ્યો અને અમારે જે નાના બનેવી હતા એ બનેવી જતા રહ્યા. તો એના ઘરે એના 7 ભાઈઓ હતા, એમાંથી અમારે બનેવી જતા રહ્યા. પણ અત્યારે એને એક દીકરી છે, પણ સારી રીતે બધા સારી રીતે રાખે. એના સાસુથી, સસરા, એના દેરિયા, જેઠિયા, એની નણદુ, બધા એમ એને એવી રાખે ને કે એને કોઈ વસ્તુની એમ ચાણી ન પડવા દે. ઓકે, સારું. એ બેન શાંતિ છે એના ઘરે. આજે આ તમે ફોન કર્યો ને, જી, એમ બધા ફોન કરે છે વાણી થકી. જી. હવે તમે રાજસ્થાનમાં, હું ક્યાં. સાચી વાત છે. પણ એમ કે મારે તમને ફોન કરવાનું કારણ એક જ કે સાહેબ કહે કે આમાંથી અમને સમજાવે કે અમારે શું કરવું. આ સમાજ એવી છે. બાકી મારા પરિવારમાં, મારા 2 પરિવારમાં, પિયરિયામાં કે સાસરિયામાં શાંતિ છે, કોઈ જાતની તકલીફ નથી. પણ આ સમાજમાં આવું થાય છે કે એના માટે મેં કીધું કે સાહેબને વાત કરું કે શું કરવું જોઈએ. બાકી પંચો કઈ કરતા નથી ને કશું થતું નથી. દીકરીઓ દિવસો દિવસ મળે છે. અને મારી તમારું નામ શું કીધું બેન? દક્ષાબેન પુરોહિત. દક્ષાબેન પુરોહિત. જી. પુરોહિત. દક્ષાબેન પુરોહિત. ગામ કયું કીધું? ગામ છે બાવોત્રા. બાવોત્રા. જિલ્લા જાલોર. બાવોત્રા. જિલ્લો જાલોર. જાલોર. જી. જાલોર. તાલુકો? તાલુકો તો સાહેબ મને બહુ નહીં યાદ. કાંઈ વાંધો નહીં. સારું. હવે આપણે તમારે આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે? હા, વાંધો નહીં તમ તારે. આ તો આપણે સમજ. હા, એટલે આ જે પ્રથા છે, માણસનો વિચાર છે, એ વિચાર નથી. બાકી આ વિડીયો વાયરલ કરી છે એમાં સમજવાના વાળા છે સમજવાના છે, ગાયરું દેવા વાળા ગાયરું જ દેવાના છે. હા, એ તો છે જ. કેમ કે ઈ એનો પોતાનો વિચાર છે. જો જેની મગજ, જેના ઘર, જેના મા બાપ, જેવું જેને ઘરેથી ઉછરણ થયું હોય ને એવું એના ઘરે થાય. જેના વિચાર કેવા હોય, જેની ભેગા રહેતા હોય એવા વિચારો. મિસ્ત્રી ઘરે જાઓ તો ન્યા કણ લાકડા ગમે કેવા છે એ લાકડાની જ વાત થાય. સમજીએ? એમ જેનું જેવું જીવન, જેવું જેના ઘરે જેવા વિચારો હોય એવું એના ઘરે વાતું થાય. સજ્જન માણસ હોય એના ઘરે કોઈ દી ખરાબ વાત ન કરે. ખરાબ વાત કરે એ સજ્જન નો હોય. સજ્જન નો હોય. સાચી વાત. રામાયણ ખોલે ચોરી નો કરે, ચોરી ખોલે કરે રામાયણ નો ખોલે. નો કરે. વાત પતી ગઈ. હા. ભલે મને છે ને, હું મારા બીજા નંબર માંથી તમને હાઈ કરીને મોકલું છું, એમાંથી મને ખાલી તમારો ફોટો મોકલી દેજો. હા. અને તમને એમ લાગતું હોય કે ભાઈ આપણે વિડીયો વાયરલ ન કરાય તો નહીં કરો તો ચાલે, કેમ કે ખોટું પછી ઓલું થતું હોય. અમારે તો સમજો, અમારે વિડીયો કેવું છે, તમારી જેવી જે સ્ત્રીઓ છે જાગૃત,
હા હા એના વિડીયો એના માટે અમે વાયરલ કરી છે કે બીજી સ્ત્રીમાં જે ભય છે, જે એમાં ડર છે, જો ભય મુક્ત ભારત ક્યારે બને? તમારો ડર નીકળી જાય તો. હવે તમે સમસાન પાસે નીકળ્યા ને તમને એમ થાય ઓય મારી ભૂત થાય, ઈ ભૂતનો તમને ડર છે, તમે ઈ રોડે હાલો? હવે મારી દીકરીના લગ્ન સમસાનમાં થયા તો અમારા ઘરેથી ડર નીકળી ગયો. મારી દીકરીના લગ્ન સમસાનમાં થયા. જી જી. મારા દીકરાના નથી અંદર ડર નથી એટલે આપણે એમ કે આપણે સમસાનમાં થયા. સાચી વાત છે કે આપણી અંદર ડર નથી. જો મુહૂર્ત ચોઘડિયાનો ડર લાગી ગયો તો મુહૂર્ત ચોઘડિયા વગર લગ્ન નહીં કરી શકો. હાલો આપણે માની લીધું ભાઈ મુહૂર્ત ચોઘડિયા લાભ ને શુભ ને કાળ ને જે કાંઈ ચોઘડિયા છે ઈ ચોઘડિયા થી જો સારું થતું હોય તો જન્મ કોઈ પણ દીકરાનો થાય તો ત્યાં હું મુહૂર્ત ચોઘડિયું જોવા બેહું નહીં? ત્યાં તો ભગવાન મોકલે ત્યારે જ આવવું પડે અને એનો સમય થાય ત્યારે જ જન્મ લે. પછી મૃત્યુ આવે ત્યારે કોઈ કીધું ભાઈ ચોઘડિયું જોવું જો, નકર આવડો વિયો જાય, કદાચ કાળ ચોઘડિયા વિયો ગયો તો શું કરશું? બધા નડશે નહીં. એની રજા વગર આપણે એક સેકન્ડ નો રહેવાય. એટલે એને મહાપુરુષોએ કીધું કે આ સ્વાસ્થ્યની સગાઈ આ દુનિયામાં કોઈ હગો નથી પાય. હગો નથી. એક શ્વાસ વિયો ગયો પછી ચોઘડિયા ને મુહૂર્ત ને વાર ને કવાર ને આ બધું છે એ બધું મુકાઈ જાય. જી જી. એમ જેના ઘરે કાળિંગાનો વાસો, એટલે એને મહાપુરુષોએ કીધું કે જેના ઘરે હોય સંતોના વાસા બાપુ ઉજળા હોય જેના આંગણા. કેના કરે? જેના ઘરે સંતોના વાસા હોય. સંતોના વાસા કેતા જ્યાં સમજણ હોય, જ્યાં વાણી હોય, જ્યાં વિવેક હોય, જ્યાં બુદ્ધિ હોય, અને જેના ઘરે સહન શક્તિ હોય એના ઘરે હોય સંતોના વાસા બાપુ ઉજળા હોય જેના આંગણા. જી જી. હા, લાસા ને લક્ષ્મી જેના આંગણે આળોટે, જેને ત્રવેણી કરે છે નીચ તમાશા બાપુ ઉજળા હોય જેના આંગણા. જી જી. ધન્યવાદ. તમે જે કઈ લાસા ને લક્ષ્મી કહો તો એના આંગણે આળોટતી હોય. જી જી. હા, ગંગા ને જમના જેને આંગણે વહે છે. મારા ફરિયામાંથી ગંગા ને જમના હાલી જાય છે, જેને ત્રવેણી કરે છે નીચ તમાશા જી જી બાપુ ઉજળા હોય જેના આંગણા. આંગણા કેના ઉજળા હોય? કે જ્યાં તમારા જેવી દીકરીઓ સમજનારી હોય અને આ જગતમાં કઈક બોલી શકે એમ છે, આ દેશમાં ઈ થાય. જી જી. આ દેશમાં કોઈ ધર્મ થકી સ્ત્રીને સન્માન મળ્યું નથી, પણ કાયદા થકી તમને સન્માન મળ્યું. હા જી જી. અત્યારે ભારતના વડાપ્રધાન મુર્મુર જે આપણે શું કહેવાય આપડા રાષ્ટ્રપતિ જી મુર્મુરજી બેઠા છે જી કાયદા થકી બંધારણ થકી. જી. મોદી સાહેબ અત્યારે જે સત્તા ઉપર બેઠા છે કાયદા થકી બંધારણ થકી. જી. કાંઈ હોય જ નહીં, માળખું જ ન હોય તો કેવી રીતે તમને સત્તા પ્રાપ્ત કરવાનું સાધન કયું? જી જી. સરપંચની પદ મેળવવા માટે થઈને એનું માળખું છે તો સરપંચ. માળખું જ ન હોય તો બસ કઈ નહીં. નામ હોય તો અત્યારે તમારું નામ છે તો મેં કીધું દક્ષાબેન. જી જી. પણ નકરા બેન કીધું તો હા તો કઈ નહીં. આ જગતમાં બધી બેનું જ છે, બધી બાયું જ છે. સાચી વાત છે. એમ મોદી સાહેબ તો મોદી સાહેબ ના નમૂના ગણાય છે. પણ મોદી સાહેબ જેવા નથી, નમૂના તો ગણાય છે. પણ ઈ તો બાપુ એટલે ને જે છે ઈ પોતે ઓરિજિનલ. સાચી વાત છે. નકર તો એ અત્યારે ડુપ્લિકેટ છે, બધું છે, માણસો મળે છે, બધું મળે છે, એક્ટરો મળે છે, ગાયક કલાકારના બધે કોપીરાઇટ ના અવાજ વાળા મળે છે. મળે છે કે સેમ એમની અવાજ કાઢે, પણ એ વ્યક્તિ તો નથી જ ને. ઈ નહીં. હા. કેમ કે ઈ રૂપમાં અને રંગમાં ફેર છે. મહાપુરુષોએ કીધું. જી જી બિલકુલ. મારી ઘરવાળી હારે મારો ફોટો અહીંયા પાડેલો છે, પણ રાંધવા ટાણે મારી ઘરવાળીઓ કોઈ ફોટા ને પૂછ્યું નહીં તમને કહો શેનું શાક બનાવવું છે. હા સાચી વાત છે. કેમ કે એને ખબર છે કે ફોટામાં બેઠો એ ખોટો છે. હાસો તો ગાડી લઈને ક્યાંક ગયો છે, મને કા ફોન કરવો પડે. જી જી બિલકુલ. મેં કરતો ફોટો દઈને પાસે ત્યાં પૂછી લે નો હાલે. સાચી વાત છે સાહેબ, જાગૃત થવું પડે પણ ડર નથી નીકળતો. જે બેનો છે અમારી રાજસ્થાનની, એની અંદરથી ડર નથી નીકળતો કે સમાજ શું કહે છે, ઘરના શું કહે છે, મારા જેઠ શું કહે છે, મારા સાસુ શું કહે છે. ડર નથી નીકળતો. ડર ક્યારે આવવું જોઈએ કે ખોટું કરીએ ત્યારે ડર આવવું જોઈએ. સાસાઈમાં ડર ન આવવું જોઈએ, પણ એ નીકળતું નથી. દક્ષાબેન હું તમને છે ને મારા ઓલા નંબર માંથી હાઈ કરું છું, એમાં મને તમારો ફોટો મોકલી દો, હું હમણાં યુટ્યુબ માં ચડાવવામાં. તમારી મંજૂરી છે ને? હા મંજૂરી છે, વાંધો નહીં, ચડાવી દેજો. ચાલો હાલો. જી જી ધન્યવાદ.